નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 સાયન્સની અંદર આપણું ચેપ્ટર સ્ટાર્ટ છે વિદ્યુતભાર અને ક્ષેત્રો. એની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આપણે આગળના જે ક્વેશ્ચન હતા અને એ તમે સારી રીતે ઘરે અભ્યાસ કર્યો હશે. જો અત્યારે તમારે આનંદથી ઘરે સ્ટડી કરી શકો છો. કેવી મજા આવે એ આનંદથી નાસ્તો કરતાં કરતાં વેફર ખાવાની, થમ્સઅપ પીવાની, જ્યુસ પીવાનું, ટીવી જોવાનું નહીં હો. વાંચતા હોય ત્યારે ટીવી ન જોતા. ઘણાને એવી ટેવ હોય, શું કહે, મને તો સિરિયલ જોતાં જોતાં જ યાદ રહીએ નહીં, કોઈ દી યાદ ન રહીએ. એટલે એવું નહીં કરવાનું. વાંચવા સમયે વાંચવાનું. આ વસ્તુ મગજમાં રાખજો. એક સમયે એક જ કામ કરો, બધાય નહીં. ટીવી જુઓ તો માત્ર ટીવી જુઓ, રમવું હોય તો માત્ર રમો, કૂદવું હોય તો માત્ર કૂદો. આપણે શરૂઆતની વાતો કરી હતી, એમાંથી આગળ વધીએ. હવે ઉદાહરણનો 1.6 અને 1.7મો દાખલો તમારા માટે રાખું છું. 1.6 અને 1.7 એની અંદર શેનો અભ્યાસ છે? ઉદાહરણના દાખલાઓ, સંપાતપણાના સિદ્ધાંતનો. હું તમને એક સેમ્પલ બતાવી દઉં, કામ તમારે જ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ લખેલું છે ઉદાહરણનો 1.6, એ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર Q1, Q2, Q3 દરેક Q બરાબર છે તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર Q પર લાગતું બળ કેટલું હશે? શું કહે છે? એક ત્રિકોણની વાત કરી છે. એક ત્રિકોણ ઉપર અહીંયા પહેલો વિદ્યુતભાર, બીજો વિદ્યુતભાર, ત્રીજો વિદ્યુતભાર. આ Q1નું મૂલ્ય Q જેટલું છે, Q2નું મૂલ્ય Q જેટલું છે, Q3નું મૂલ્ય પણ Q જેટલું છે. આ ત્રિકોણ ઉપર L બાજુ, એની લંબાઈ દરેક બાજુની કેટલી છે? L લંબાઈનું ત્રિકોણ છે. હું તમને હિન્ટ આપી દઉં કઈ રીતે ગણાય. તો દરેક બાજુની લંબાઈ આમાં કેટલી આપેલી છે? L જેટલી આપેલી છે. મધ્ય કેન્દ્ર, મિત્રો મધ્ય કેન્દ્ર છે ને, અહીંયા મધ્ય કેન્દ્ર છે. એ અદ્ભુત વાત છે. મધ્ય કેન્દ્ર છે એ શિરોબિંદુથી મધ્યગા સુધી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે આ અહીંયા કેટલું બળ લગાડી તમારે કહેવાનું. આ Q2 છે એ કઈ રીતે બળ લગાડે તમારે કહેવાનું. Q3 છે એ કઈ રીતે બળ લગાડી તમારે કહેવાનું. અને બધાનું પરિણામી બળ F છે એ બધાનો શું કરવાનો? કુલ સરવાળો કરવાનો. અહીંયા જે વિદ્યુતભાર છે એ છે Q જેટલો. પાછી એક અગત્યની વાત, શું આ Q અને આ Q સમાન ચિહ્નના છે? મતલબ Q છે એ સમાન વિદ્યુતભારો છે. સમાન વિદ્યુતભારો વચ્ચે શું હોય? અપાકર્ષણ. આટલી હિન્ટ આપ્યા પછી આઈ થિંક તમે આ સમ્સ અવશ્ય પૂરો કરશો. ઓકે ગાઈસ, નાવ એનાથી આગળ વધીએ. આવો જ છે ઉદાહરણનો 1.7મો દાખલો. એમાં એક સમબાજુ ત્રિકોણ છે. એમાં 3 વિદ્યુતભારોના મૂલ્ય Q1, Q2 અને Q3ની જગ્યાએ -Q, +Q અને Q છે. એની અંદર પણ આપણે વિદ્યુતભારો પર લાગતું બળ શોધવાનું છે. તમને આ વસ્તુ અવશ્ય આવડી જશે. તો મિત્રો જો એક ખાલી કુલંબનો સિદ્ધાંત સમજીએ તો તમને ઘણું બધું આવડી છે. એનાથી આગળ હવે આપણે અભ્યાસ કરીએ છીએ વિદ્યુત ક્ષેત્રનો, એક નવી વિચારધારા. વિદ્યુત ક્ષેત્ર. આની પહેલાં તમે એક શબ્દથી પરિચિત છો. શું? ચુંબકીય ક્ષેત્ર. જાણો છો ચુંબકીય ક્ષેત્ર શું હતું? તમે નાના હતા, લોલીપોપ ખાતા હતા ત્યારે ચુંબકથી રમતા હતા. કેવી રીતે રમતા હતા? એક કાગળ ઉપર રેતી ને એવું બધું લેતા હતા, નીચે આમામ ચુંબક ફેરવતા હતા, ઉપર ડિઝાઇન પડતી હતી. તો ચુંબકની અસર છે એ પછી અમુક વિસ્તારમાં જ થાય. તમે ચુંબક તમારી પાસે રાખ્યું હોય, થોડે દૂર ખીલી મૂકો તો એને આકર્ષી લે, ટાચણી મૂકો તો આકર્ષી લે.
પણ એ અમુક અંતર સુધી જ, વધુ તમે દૂર જાઓ તો એ આકર્ષતું નથી. મતલબ ચુંબકની અસર અમુક વિસ્તાર પૂરતી જ હોય અને એટલા જ વિસ્તારમાં એ બળ લગાડે. એટલા વિસ્તારને આપણે કહેતા હતા ચુંબકીય ક્ષેત્ર. શું કહેતા હતા? ચુંબકીય ક્ષેત્ર. સેમ ટુ સેમ વિદ્યુતભાર હોય ને એ પણ અમુક વિસ્તારમાં જોરદાર બળ લગાડે. બાકી તો બળ બહુ નિર્બળ હોય, તમે જાણો છો, એટલી બધી કંઈ ઇફેક્ટ જ નથી થતી કોઈને વિદ્યુતભાર. તો એની પણ એક મર્યાદા જાય, આગળ જતા જાય દૂર દૂર એમ એની પણ અસર ઘટતી જાય. તો આપણે લઈએ છીએ વિદ્યુત ક્ષેત્ર, તો એની ડેફિનેશન લઈએ. વિદ્યુતભારની અસર જેટલા વિસ્તારમાં હોય તેટલા વિસ્તારને તેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. શું કહેવામાં આવે છે? તેનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે આપણે આકૃતિ સાથે લઈએ વિથ ફિગર. ઓ બિંદુ છે એ ધારો કે ઉગમ બિંદુ છે. ઓ બિંદુ શું છે? ઉગમ બિંદુ છે. એના પર મેં ક્યુ જેટલો વિદ્યુતભાર મૂક્યો છે. ઓ પર ક્યુ મૂકો. હવે આ ક્યુ શું કરશે? આજુબાજુના વિસ્તારમાં બળ લગાડશે. ધારો કે તેનાથી પી બિંદુએ, તેનાથી આર અંતરે, એટલાનો સ્થાન સદિશ આર થાય. આર અંતરે શું મૂકેલું છે? પી બિંદુ પર હું ક્યુ મૂકું છું. ક્યુ મૂકું છું. અહીંયા કયો વિદ્યુતભાર છે? ક્યુ. હા, તો તમે કહી શકો ઓપી સદિશ કેટલો છે? આર જેટલો છે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તમે જાણો છો કે આ ક્યુ છે આની ઉપર બળ લગાડશે. ક્યુ આની ઉપર લગાડશે કારણ કે બળ છે તમે ને હું જાણીએ છીએ કેવું હોય છે, પરસ્પર અંદરો અંદર સામસામું બળ લાગતું જ હોય. બળ હંમેશા જોડીમાં હોય. આની ઉપર લગાડે તો આની ઉપર પણ લગાડી શકે. હવે ધારો કે હું ક્યુ નામના વિદ્યુતભારને હટાવી લઈએ છીએ, આપણે ક્યુને લઈ લો તો શું થશે? તો તમે એમ કહેશો બળ લાગે કે ન લાગે? તમે કહો બળ ન લાગે. કેમ ભાઈ બળ ન લાગે? તો પહેલાં કેમ લાગતું હતું? કાંઈક તો હતું ને. નોટ ધીસ પોઈન્ટ. તમે એમ કહો છો ક્યુને હટાવી લો તો શું થશે? બળ નહીં લાગે કે લાગશે? બળ તો અહીંયા ચાલુ જ હતું લાગવાનું. ક્યુ આવ્યો એટલે એની ઉપર લાગ્યું, ન આવ્યો તો એની અસર તો હતી જ. તો જેટલા વિસ્તારમાં ક્યુ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે, એની અસર વર્તાય છે, એની ઉપર એ ક્રિયા કરે છે ને બળ લગાડે છે, એને કહેવાય તેનું વિદ્યુત ક્ષેત્ર. શું કહેવાય છે? તેનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આ ગબ્બરનું સામ્રાજ્ય છે ઓ નામના વિદ્યુતભારનું. હા, એક વસ્તુ છે, ક્યુ પણ લગાડે છે. ક્યુ પર બળ અવશ્ય લગાડ્યો, એની વસ્તુ પણ સાચી જ છે. પણ આપણે અત્યારે આ મોટા ક્યુની, ડાઘિયા ક્યુની જ વાત કરવી છે. તો મિત્રો અહીંયા આપણે પહેલાં વિદ્યુત ક્ષેત્રની વિચારધારા લીધી. શું કીધું? કે ભાઈ કોઈ વિદ્યુતભાર છે અને પાછું વિદ્યુતભાર શૂન્ય નથી હો, ગ્રેટર ધેન 0 છે. એ કઈ રીતે બળ લગાડશે? તો કે ભાઈ અહીંયા ક્યુ ન હોય તો પણ એની કંઈક અસર તો હશે જ. એને કહેવાય એનું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા લઈએ છીએ, એનું સૂત્ર લઈએ છીએ. પી બિંદુએ રહેલા ક્યુ વિદ્યુતભાર પર ઉગમ બિંદુ ઓ પર રહેલ ક્યુ દ્વારા લાગતું
વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરીએ છીએ. જુઓ શું ચેન્જ છે બળ. હવે આના દ્વારા વિદ્યુત ક્ષેત્ર લાગે છે એટલે આને આમાં લેવાનો જ નથી. તો સૂત્ર શું બનશે? બળ જેવું જ, કે ક્યુ અપોન આ સદિશ છે આર, આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. જો અહીંયા શું થઈ ગયું? બળ જેવું જ સૂત્ર, પણ આનું આપણે એની વેલ્યુ લખી જ નથી. આ છે વિદ્યુત ક્ષેત્રની વિચારધારા. ઓ ઉપર જે ક્યુ છે એ કેટલું લગાડીશ? કે ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો આર કેરેટ શું છે? તે ઓથી પીની દિશાનો એકમ સદિશ છે. શું છે? પીની દિશાનો એકમ સદિશ છે. બીજું મિત્રો ખાસ વાત, અહીંયા ક્યુ રાખ્યું છે પણ આનું વિદ્યુત ક્ષેત્ર આમ દરેક દિશામાં લગાડતું હોય. આ તો આપણે એક સેમ્પલ દોર્યું હતું, દરેક દિશામાં લાગતું હોય. હવે એનાથી આગળ વધીએ આપણે. આના દ્વારા આની ઉપર લાગતું કુલંબનું સૂત્ર યાદ કરો તો, મગજમાં લઈ આવો તો. શું હતું કુલંબનું સૂત્ર? કે Q1 Q2 અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો અહીંયા ક્યુ દ્વારા બળ કેટલું લાગે? કોની? નાના ક્યુ ઉપર. કે ક્યુ ક્યુ આર, એમની વચ્ચેનું અંતર આર જ કીધું છે, આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. 1 નંબરનું પરિણામ, 2 નંબરનું પરિણામ. હવે તમને મને બધાને ખબર છે મિત્રો, અત્યારે જમાનો રિમિક્સનો છે. તો રિમિક્સ કરીએ આની અંદર તો શું થઈ શકે? જોઈએ જી, આ બેનું મારે રિમિક્સ કરવું છે. તો જોઈ શકો છો આટલો પોર્શન છે એને ઈ કહેવાય. તો આની અંદર આટલો ભાગ આવે છે તો કે હા એ ક્યુ સિવાયનું બધું જ ઈનું છે. તો હું રિમિક્સ કરું છું. જોજો, ધ્યાન રાખજો. F ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ આર કેરેટ આર સ્ક્વેરની જગ્યાએ ઈ લખી દઉં અને ક્યુ વધારાનો. તો F ઇઝ ઇક્વલ ટુ ઈ ગુણ્યા ક્યુ. જોઈ શકો છો માત્ર ક્યુ વધારાનો છે તો F ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ક્યુ. આને આમે લખી શકાય. બીજું, આ બળ અને વિદ્યુત ક્ષેત્ર છે એ એક જ દિશામાં છે એટલે આ સંબંધ અદિશ સ્વરૂપે દર્શાવી શકાય. તો F ઇઝ ઇક્વલ ટુ ઈ ક્યુ, વિદ્યુત ભાર જે હોય એને ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. અગત્યનું પરિણામ શું? બળનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર અને ક્યુના ગુણાકાર જેટલું હોય છે. અથવા ઈ વિદ્યુત ક્ષેત્ર બરાબર F બાય ક્યુ. આ ક્યુ શું છે? જેના પર લાગે છે તે વિદ્યુત ભાર. તો લ્યો એક સૂત્ર ગમે એક યાદ રાખે. F બરાબર EQ, F બરાબર EQ, F બરાબર EQ મગજમાં ફિટ કરી દો. તો F ઇઝ ઇક્વલ ટુ ઈ ગુણ્યા ક્યુ. આ થઈ ગયું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. આમ પણ તમને પૂછી શકે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવો. બાપા ઈ જ છે, આ ઈ જ છે. નવા ટેકનિકથી પૂછેલો સવાલ છે. તો તમને એવો સવાલ પૂછે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવો. એની એ જ વાત છે. પણ આપણે વિચારમાં પડીએ સાહેબ ત્યારે તો ક્વેશ્ચનમાં કાંઈક ફેર હતો, પણ એનું એ જ ક્વેશ્ચન જુદા સ્વરૂપે પૂછાણું હતું. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર વચ્ચેનો સંબંધ દર્શાવતી આપણે વાત કરી. એનાથી આગળ વધીએ. હવે F બરાબર EQ. હવે જુઓ જી મિત્રો, બરાબર અહીંયા ધ્યાન રાખો. ધારો કે હું ક્યુની જગ્યાએ 1 લઉં, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર લઉં, તો ક્યુ બરાબર 1 ધન મૂલ્ય લેતા શું થાય? જોજી, જરાક નજર નાખો તો એ અહીંયા ક્યુ બરાબર 1 લઉં ને
તો F બરાબર E થાય. બહુ મસ્ત પરિણામ આવી ગયું. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું કુલંબ બળ કે વિદ્યુત ક્ષેત્ર બે સેમ ટુ સેમ હોય છે. શું હોય છે? સેમ ટુ સેમ. એક અગત્યનું વાક્ય મને મળી ગયું જેનો ઉપયોગ ગુજકેટમાં થઈ શકે, નીટમાં થઈ શકે, એક્ઝામમાં થઈ શકે. શું? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું કુલંબ બળ અને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય છે. આવ ભાઈ હરખાને આપણે બે સરખા. જ્યારે વિદ્યુત ક્ષેત્ર એક હોય, કેટલું હોય મિત્રો? એક હોય નહીં, વિદ્યુત ભારનું મૂલ્ય એક હોય, ત્યારે વિદ્યુત ક્ષેત્ર કયો કે કુલંબ બળ કયો, બે કેવું હોય છે? સમાન હોય છે. એનાથી આગળ વધીએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો આ જ સૂત્રનો ઉપયોગ કરીએ તો તમે જાણો છો એક ખૂબ અગત્યની વાત કે ભાઈ ક્યુ છે એ કેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડી તમે ગોઈતું લગાડશે. સૂત્ર દ્વારા ગોઈતું કે ક્યુ આર સ્ક્વેરના છેદમાં આર કેરેટ. કે ક્યુ ખાલી ક્યુ જ આવે છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. ક્યુ કેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડશે તો કે એ આપણે શોધ્યું. પણ એક વસ્તુનો આપણે અભ્યાસ કરીએ ભાઈ, આ જે નાનકડો ક્યુ છે ને તે પણ ક્યુને અસર કરે. હવે તમે વિચાર કરો, જો આ ક્યુ છે આ ક્યુ કરતાં વધારે લે તો ઓલાનું તો બિચારાનું શું આવે? ઝીણકો છોકરો મોટાને કેટલું મારી શકે? એના જેવું થાય. તો આપણે છે એ આ ક્યુનું મૂલ્ય અતિશય નાનું લેવું જોઈએ, આનું શક્ય એટલું મોટું લેવું જોઈએ. તો ક્યુ છે એ અતિશય નાનો હોવો જોઈએ તો જ આપણે આની અસરનો અભ્યાસ કરી શકીએ. અતિશય નાનો હોવો જોઈએ, જેને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ, અને આને ઉત્પાદન કરતો વિદ્યુત ભાર, સોર્સ વિદ્યુત ભારનો સોર્સ કહીએ છીએ. તો મિત્રો હવે આપણે આનું મૂલ્ય કેટલું નાનું લેવું? ફિઝિક્સની ભાષામાં તમે જાણો છો શું કહેવાય છે? યસ, કોણ મને કહેશે? ફિઝિક્સની ભાષામાં ક્યુનું મૂલ્ય નાનું નાનું કેટલું નાનું કેવી રીતે લેવાય? હુ ટેલ મી? યસ, શૂન્યવાદ. તો તમે આમ લખી શકો છો, E ઇઝ ઇક્વલ ટુ F બાય ક્યુ. પછી આમ હળવેકથી ઇઝ ઇક્વલ ટુ લિમિટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0, ક્યુ ટેન્ડ્સ ટુ 0, F બાય ક્યુ. તમારે લેવાનું છે શું? ક્યુ છે એ અતિશય 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 નાનો, શૂન્યવત શૂન્યવત શૂન્યવત. શૂન્ય નહીં, ધ્યાન રાખજો, શૂન્યવત લેવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ક્યુને એક લઈને એક સરસ મજાની વ્યાખ્યા પણ લીધી. હવે આપણે એનાથી આગળ વધીએ. થોડીક ચર્ચાઓ પણ આના ઉપરથી તારણો કાઢી શકાય છે. એક ટેકનિક છે, એક રિવાજ છે. શું? વિદ્યુત ભારો બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તેનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દર્શાવવું? એક રિવાજ તો પાડવો પડે ને, ખબર તો પડવી જોઈએ ને કે ક્યાંનું ધન વિદ્યુત ભારનું છે, કયું ઋણ વિદ્યુત ભારનું છે. તો આપણે એના માટે શું કરવું? તો ક્વેશ્ચન આવો બનાવી શકાય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની આકૃતિ દોરો.
મને કેમ ખબર પડે? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે પણ ધન વિદ્યુતભાર માની લો કે ક્યુ ગ્રેટર ધેન 0 છે, તો એનું જે વિદ્યુત ક્ષેત્ર છે ને એ આમ બહાર નીકળતી દિશામાં દોરવાનું છે. પછી એની પણ ટેકનિક હશે આગળથી, એને પણ આપણે સદિશ સ્વરૂપે નાની મોટી રેખા સ્વરૂપે દર્શાવતું. આ તો પ્રાઇમરી બેઝની વાતો કરીએ. તો ધન વિદ્યુત ભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે ને એ બહાર નીકળતી દિશામાં તીર છે એ બહાર હોય ને ત્યારે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર થાય. તો એક અગત્યની વાત, આ એની આકૃતિ થઈ ગઈ, અને એ કઈ દિશામાં હોય છે? ત્રિજ્યાવર્તી દિશામાં અથવા બહાર નીકળતી દિશામાં હોય છે. તો પછી ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર કઈ રીતે દર્શાવવું? માની લ્યો કે અહીંયા Q1 નામનો વિદ્યુત ભાર છે અને એ લેસ ધેન 0 છે. મતલબ સમજી ગયા? શું સમજી ગયા? રાઈટ, એ ઋણ વિદ્યુત ભાર છે. તો હવે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દર્શાવવું? ધનનું તો બહાર નીકળતી દિશામાં, તો કાંઈ વાંધો નહીં, એને આવી રીતે દર્શાવવામાં આવે છે. એ અંદર આવતી દિશામાં હોય છે. ક્યાંય પણ વિદ્યુત ભારની પાસે જે તીરો દોરેલા હોય ને વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. ધ્યાન રાખજો, ધનનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં દૂર દૂર જાય, તીર બધા દૂર. ઋણનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં હોય છે. તો આ હતી વિદ્યુત ક્ષેત્રની વિચારધારા. શું હતું વિદ્યુત ક્ષેત્ર? ફરી પાછી એની એક ઝલક લઈ લઈએ. સાદી વાત કરીએ તો કોઈ પણ વિદ્યુત ભાર છે એની આસપાસ અમુક વિસ્તારમાં ક્રિયા કરે છે, એક્શન લે છે, બળ લગાડે છે, જેને તેનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. શું કહેવાય? તેનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગઈ વાત? હવે આ વિદ્યુત ક્ષેત્ર છે એ પછી આપણે કાયદેસર બધી આકૃતિઓ દોરી કે ભાઈ ઓ બિંદુ ઉપર ક્યુ નામનો વિદ્યુત ભાર હોય છે, પછી પી ઉપર બીજો ક્યુ હોય છે, એકને મોટો ક્યુ કીધો, એકને નાનો ક્યુ કીધો. પછી જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે એનું સૂત્ર તારે એવું કે ક્યુના છેદમાં આર સ્ક્વેર. ધ્યાન રાખજો, બળનું સૂત્ર શું હતું? કે Q1 Q2 છેદમાં આર સ્ક્વેર. અહીંયા ખાલી કે ક્યુના છેદમાં આર સ્ક્વેર. જે વિદ્યુત ભાર લગાડતો હોય એને જ લેવાનું, જેની ઉપર લાગે છે એને લેવાનું નહીં. તો આ રીતે આપણે એનું સૂત્ર તારાવ્યું. પછી એવું સ્ટડી કર્યો કે જો નાનકડો ક્યુ 1 હોય તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર બે સમાન થઈ જાય. એટલે પછી એક સરસ મજાનું સૂત્ર લીધું કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું કુલંબ બળ તેના પર લાગતા વિદ્યુત ક્ષેત્ર જેટલું હોય છે. બરાબર? પછી એનાથી આગળ વધ્યા, આપણે ડિસિઝન લીધું કે ભાઈ વાત તો સાચી, જેની ઉપર લાગે છે એ જો વધારે પડતું એનું મૂલ્ય હોય તો શું કરે છે? આ મોટાને અસર કરે. એવું ન થવા માટે જે પરીક્ષણ વિદ્યુત ભાર છે જેની ઉપર આ બધા ઢીકા લાગવાના છે મોટાના, એ બિચારો હાવ ઝીણકો હોવો જોઈએ, નાનું હોવું જોઈએ. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્રની વિચારધારા લીધી. બે વચ્ચેનો રિલેશન શું? E બરાબર F/Q, F/Q અથવા F બરાબર E અથવા EQE થશે. પછી એની ચર્ચાઓ કરી. ધન વિદ્યુત ભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે એ કેવી રીતે હોય છે? બહાર નીકળતી દિશામાં. ઋણ દ્વારા અંદર નીકળતી દિશામાં હોય છે. આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કર્યો. તમને બહુ સિમ્પલ બે વસ્તુ મગજમાં ફિટ કરી દેજો. શું છે કુલંબ બળ, વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર? બે વચ્ચે થોડોક જ ડિફરન્સ છે મિત્ર. બે વચ્ચે ખાસ રિલેશન છે. એ રિલેશન દર્શાવતું સૂત્ર ક્યારેય ન ભૂલતા. જો ભૂલી ગયા તો દાખલાઓમાં MCQમાં તમને તકલીફ પડે. તો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવો તો આ જ ક્વેશ્ચન. વિદ્યુત ક્ષેત્રની વિચારધારા સમજાવો તો પણ આવું બધું લખી શકાય. તો સિમ્પલ અને હળવા હળવા ક્વેશ્ચન સાથે આ ક્વેશ્ચન
ઓમ જોઈએ તો કાંઈ નથી. બસ અભ્યાસ કરતા રહ્યો, વિડીયો જોતા રહ્યો, ક્યાંય ન જતા. ફરી પાછા ટૂંક સમયમાં મળશું. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.